વન નેશન વન ઇલેક્શનની વાતો વચ્ચે બનાસકાંઠાના ક્રિકેટર્સ મૂંઝવણમાં છે। શું બનાસકાંઠા વન ડિસ્ટ્રિક્ટ વન ક્રિકેટ એસોસિએશન કરવામાં નિષ્ફળ ગયું? બનાસકાંઠા જિલ્લામાં 2 ક્રિકેટ એસોસિએશન છે, ત્યારે ક્રિકેટરો દુવિધામાં છે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન માન્ય ડિસ્ટ્રિક્ટ એસોસિએશન કયું છે। બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશન દ્વારા 24 માર્ચે પાલનપુર ખાતે કિંગ જ્યોર્જ વી ક્લબમાં અંડર 23ની ટીમનું સિલેક્શન રખાયું, જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટરો આવ્યા હતા। જ્યારે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા શશિકાંત પંડ્યા દ્વારા સ્થાપિત એસોસિએશન 27 માર્ચના રોજ ડીસા ખાતે સ્પોર્ટ્સ ક્લબમાં અંડર 23ની ટીમનું સિલેક્શન કરવાની વાત કરી, જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટરો આવશે તેવી જાહેરાત થઈ। એક જ જિલ્લામાં ક્રિકેટ એસોસિએશનની લડાઈમાં કોઈ ખોખારો ખાઈને બોલવા તૈયાર નથી અને રાજકીય ખેંચતાણ વચ્ચે કોંગ્રેસે આ મુદ્દે ગંભીર પ્રહાર કર્યા છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશન સામે અમારી માંગ છે કે તાત્કાલિક ખુલાસો આપે કે 1960માં બનેલું વર્ષોથી જેમાં તમે સિલેક્શન કરો છો છેલ્લા 40-50 વર્ષથી પણ વધારે, તો એ સાચું કે ગયા વર્ષે 2025માં બનાવેલું શશિકાંતભાઈ પંડ્યાનું ક્રિકેટ એસોસિએશન સાચું?